માડી તારા કેટલા જન્મની રે કમાણી. કવિઓએ જેટલી માને બિરદાવી છે. અરે આપણા ઘરની જ વાત કરો ને સાહેબ, ઘરમાં એવી જગદંબા જેવી બેઠી હોય તો જ એ નવઘણને રાખ્યો હશે ને. અત્યારે ત્યાં જેનું ઓઢણું મોટું ઓઢીને બેઠી હોય, અરે હા વર્તમાન કરો તો ઘરમાં ધાર્મિકતા જો કોઈ જાળવી રાખી હોય તો આપણી માવું એ વહેલી જાગી જાય, ધૂપ દીવા કરી લે, પછી નાસ્તો તૈયાર થઈ જાય, વાહિંદા કરી લે, માલઢોર દોવાઈ જાય, પછી આપણને જગાડે, જાગો દી ઉગ્યો તમારો ડોહો, એવું તો ન કે એમ, પણ પછી જગાડે. એક ભાઈને જગાડતા હતા, ઊભા થાવ નહીં મારે રોટલા કરવા, તો ઓલો પીળો પીળો કે હું ચા તાવડી ઉપર હું તો જાગવું જ નથી અને હું તમે કરી લ્યો. એટલે એક બેન હમણાં હાજર થતા હતા, એક જણો ડોકમાલી ચેન તોડીને ભાગ્યો, ચેન તોડીને ભાગ્યો. બેન થી થોડા એવું હતું જ ને, 140 કિલો હતા. મોટા ઘરના હશે કોઈ. એક ભાઈ મને હમણાં પૂછ્યું, મને કે માયાભાઈ આ ભગવાન રામ કે કૃષ્ણ જેટલા ભગવાનના ફોટા હોય એ દાઢી મૂછ વગરના કેમ? કૃષ્ણ ભગવાન ભલે સુદર્શન ચક્ર લઈને બેઠા પણ આમ આમ નથી. મને કે આમ બાળ સ્વરૂપ જ કેમ? મેં કીધું ઈશ્વર તત્વ હોય ને એનું સ્વરૂપ 16 વર્ષે અટકી જાય, પછી એના રૂપમાં ફેરફાર ન થાય. મને કે તમને શું ખબર? મેં કીધું અમે નહીં હોય અહીંયા. ઈશ્વરી તત્વનું 16 વર્ષે સ્વરૂપ અટકી જાય. મને કે એનો પુરાવો, મેં કીધું જેવી રીતે આપણી 20 વર્ષે ઊંચાઈ અટકી જાય. આપણે 20 વર્ષના થાય ને ત્યાં સુધી લાંબા ચા કરીએ, પછી આડા ફાટીએ, બાકી ઊંસા ન થાય. અને હકીકત જો આખી જિંદગી જો લાંબા ઊંસાઈ વધતી હોત હાદુલભાઈ, તો 80 વર્ષના ભાભા હાટું આપણે વાહડા જવડા તંબુ રાખવા પડત ને. 80 વર્ષના ભાભા આ બાજુ હોય તોય જોજે માથું ન ફળે. આ ઓલા ગોળે થાય, ઓલો નવો ગેટ બન્યો ને તો 2 જણા પી ગયેલા નીકળ્યા, બોલો રાજ્ય નીકળ્યા. પહેલી જ વાર ગેટ જોયો એટલે કે જોજો માથું ભટકાય નહીં. હવે જેની એટલી આખા ટોરસ વયા જાય, જોજો ભટકાય નહીં. કે તો આપણે 4 પગે હાલીએ, 4 પગે હાલતા હતા ને એમાં આવા કોઈ હારા પીએસઆઈ નીકળ્યા અને જોઈ ગયા કે મારા પી ગયેલા લાગે, ગાડીમાં ઉતરીને 4 બડા નાખ્યા. તોય બે ઊંધું કોઈ નું કે ખબર એટલા નહીં તોય અડી ગયા હો. બોલો એને 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 એમાં જ હતું એમ કે હજી ઓલા વાહ ફડાકા બોલાવી તો ફેર જ નહોતો પીડ્યો એમ. ગજબ માણસો છે ગજબ. એટલે ઓલા બેન થોડાક વધારે જાડા હતા. જાડા એટલે અમુક તમે જો પછી અમુક તો બહુ આ બાજુની વાત જ નથી, આ બધી જાપાનની વાતો છે. આપણે 140 કિલો કોણ હોય અહીંયા? રામ રામ કરો. જાપાન બાજુ હોય સુમો. આપણને એમ થાય કે બેન છે નાની એવી વેડલી હાલી જાય. કેવાય એનો ટૂંકો દાખલો દો. એક સ્કૂલ ખુલ્લી ને તો એક બેન આમ બપોરની સ્કૂલ ખુલ્લી, બેન હાલ્યા જતા હતા, બાજુ 2 છોકરા હાલ્યા જતા હતા. એ છોકરાને કોકે પૂછ્યું, છોકરા આ તમારા મમ્મી છે કે તમારા હશે? તક તો બાજુમાં કેમ હાલતા? બાજુમાં ક્યાં હાલીએ? સાંયે હાલ્યા જાય. હવે નક્કી કરો કેટલા જાડા હશે. બેન એવા જાડા, ઓલો ચેન તોડીને ભાગ્યો. એ ચેન તોડીને ભાગ્યો એટલે બેન થી દોડાયું હતું નહીં, પણ બુદ્ધિનો ઉપયોગ કર્યો. ઉભા ઉભા કે લઈ જાય ને તાર બાપ ખોટો છે, ખોટો છે કીધું ને ઓલો પાછો ફેર્યો ને ઘા કર્યો. આલ્યો પાછો, ખોટા પહેરીને નીકળો. 3 કલાક થા ફિલ્ડિંગ ભરું અને એટલી મહેનતે મેળ્યું તો ખોટો આલ્યો. બેન ડોકમાં લખીને કે તારો બાપ હાસો છે. ઓલે પાણી મૂકી દીધું કે કોઈ દી આ ધંધો ન કરવો સાહેબ. જીવનમાં આનંદ કરવો ને ભાઈ, આનંદથી જીવવું જ. મોઢા સડાવીને હાલવા કરતા આનંદથી જીવવું. જેટલા તમે અંદરથી આનંદમાં એટલો તમને તમારું જીવન હળવું લાગશે. અમુક તો જોજો આખો મંડપ દાંત કરતે ને તો અમુક આમ જ બેઠા છે. હા આમાં કાંઈ ભજન જેવું આમાં કાંઈ છે નહીં હો. એ તારું ડોહું દાંત કાઢો એ જ ભજન, હસી શકો એ જ ભજન, પ્રફુલ્લિત થાવ એ જ ભજન. અને એમાંથી તમને પછી કાંઈક આવો આટો ઉકલી જાય. આ કેમ આ ભુવાશ્રી બેઠા છે? આપણો જેટલો સમાજ એટલા મઠ એટલા ભુવા. અને દેવી ભાગવતમાં એનો ઉલ્લેખ છે સાહેબ કે એને શક્તિપાત કહેવામાં આવે. કે માં એક પ્રતિનિધિ ગોતી લઈ કે આ મારો પ્રતિનિધિ, તમે મારે હારે રૂબરૂ વાત ન કરી શકો તો તમે આને હારે વાત કરજો. શું કામ? ખુદ માને આપણે ન મળી શકે.
ગરબા ગાઈએ કે સામે ડુંગરેલી ઉતર્યો વાઘ, પણ હાસુકલો વાઘ આવ્યો તો ગરબો ગાઈએ કે નહીં સાહેબ? ત્રીજી વાત, આવી ભુજાળી આપણી સામે પ્રગટ થઈ હોય, કઈ રીતે એનું સ્વરૂપ, કઈ રીતે એના દર્શન આપણે કરી શકીએ? એટલે કવિ કાગને લખવું પડ્યું કે જેની ભેળા વસનારા ભરમાણા મોટાના તળિયા ન મળે. ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે કે હે ધનંજય, હે અર્જુન. રાણા સાહેબ, ક્યારેક ક્યારેક મને એવું લાગે 11ના અધ્યાયમાં છેલ્લા શબ્દોમાં અર્જુન જાણે મજાક કરતો એવું લાગે. ઓહો કૃષ્ણ, બહુ સુંદર બોલો છો, હજી બોલો તો, એ તમે બધું છો? હા અર્જુન, અગ્નિ હું છું, વાયુ હું છું, જળ હું છું, બહુ સરસ બોલો છો. અને બહુ કીધું ત્યારે અર્જુન એટલું બોલ્યો, ગોવિંદ હદ થાય છે પાર્થ. હા ગોવિંદ, મારી ભેગો હું છો, મારી ભેગો ખા છો, અને તું છો બધું. આ કલ્પના કરો ત્યારે કૃષ્ણને વિધિ કેવી છે. ઓહો, ધનંજય સાવધાન, સર્વસ્વ હું છું, હું તને કહું છું. પણ ત્યારે અર્જુન એટલું બોલ્યો કે હવે તું મારી સામું દેખાડ તો સાચું માનું. તમે એ જ હો તો તમે મને દેખાડો તો સાચું માનું. અને તેથી ભગવાને જેથી વિરાટ રૂપ ધારણ કર્યું કુરુક્ષેત્રના મેદાનમાં, અને જેના પગ પાતાળમાં અને શીશ આકાશમાં, ગંગા જમના સરસ્વતી નર્મદા સિંધુ કાવેરી હાટ કરતી જેમ ગંગામાં વહી જેમ કેવાક સાગરમાં વહી જતી હોય એમ કુરુક્ષેત્રના શારે શેડાને ભગવાન કૃષ્ણની ડાબી દાઢમાં કચડાઈ ગયેલા જોયા. તેથી અર્જુનની કે વાલા તારા એ વિરાટ રૂપ ને જોઈ એ ધનંજય ધ્રુજી ઉઠ્યો રેલો. અર્જુનની કાયા થાર 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 મળી કાપવા. અને જેવી રીતે પેલા દર્શન કરવાનો જે ભાવ હતો એનાથી ઉલટો ભાવ થયો કે હા હા ગોવિંદ મને માફ કરજે, મેં તને કઈક વાર તુકારા કર્યા છે. અરે છોડો ઈશ્વર, તને કેમ મારે નમન કરાય એની હવે મને ખબર નથી, તું મારા પ્રણામ સ્વીકારી લેજે. અને કોઈ પણ તત્વની નજીક જઈ અને તમે એને શરણાગત ન થાવ ત્યાં સુધી એનું મને તમને એનું ફળ મળવાનું નથી. એમ આ જે પ્રતિષ્ઠા ઉત્સવ છે આપણો 3 દિવસનો, સાહેબ એક વાત ખાસ કહું કે આવતીકાલે આ દેશના વૈદિક બ્રાહ્મણોના મુખેથી માં ચામુંડાનું આવાહન થશે. અને મૂર્તિની અંદર જ્યારે પ્રાણ જતા હોય ત્યારે દર્પણ રાખવામાં આવે. સાહેબ પુરાવો આપે છે કે દર્પણ ફાટે, દર્પણ તૂટે. સાહેબ આમાં વિજ્ઞાન ન હાલે, આમાં કેવલ જ્ઞાન જ હાલે, બીજું કાંઈ ન હાલે. આમાં કેવલ ભરોસો, આમાં કેવલ વિશ્વાસ. અને વિશ્વાસ અને ભરોસાની ધરોહર જે હાલી જતી હોય. અને હું તો એટલું કહું કે આવા યજ્ઞનો ધુવાડો મળી જાય ને, હું આવીને ઉતરીને છે તો યજ્ઞની પ્રદક્ષિણા કરીને જ પછી આવી. અને એમાં યજ્ઞમાં બેઠા ને એને તો ભાગશાળી માનું સાહેબ કે એ જ જોડલું બેસી શકે, એ જ પરિવાર બેસી શકે, આપણી ઉપર કઈક કૃપા હોય. જો પૈસાની અત્યારે વ્યવસ્થાની બહુ જીતુભાઈ જરૂર નથી. માણસ રૂપિયા વાળું થવું હોય એટલે તમે હવે રોડે ઉભા રહ્યો ધોકો લઈને ફેર્યું હોય તો બાપા આવું કરવું નહીં કોઈ. વાત ઈ ચાલે છે કે પૈસા વાળું થતા વાર ન લાગે, સંપત્તિવાન થતા વાર ન લાગે, ને સંપત્તિ જાતાય વાર ન લાગે. પણ કહેવાય ગયો સંસ્કારને આવતાય પેઢીયું લાગે ને સંસ્કારને જાતાય પેઢીયું લાગે. ભલામાં સંસ્કાર બોલતા હોય છે. મારે વાત એટલી જ કરવી છે કે આ દેશ છે એ રૂપનો દેશ નથી, ગુણનો દેશ છે. એક નાનું એવું ગીત વચ્ચે વચ્ચે આનંદ કરાવતો જાય, અને જેટલો વધારે સમય રાજભાઈનો લેવાય એટલો આપણે લેશું. કારણ આજે આપણા મહેમાન છે, આપણે આંગણે છે, મારું તો ઘર છે. રાજભા પણ એ રીતે કાંઈ બોલ્યા વગર ખાલી તારીખ ખાલી હતી. અને ત્રીજી વાત, સાહેબ 15 તારીખે પોતે લંડન જઈ રહ્યા છે. એને તાળીના ગળાથી વધાવો કે એનો પરદેશનો પ્રવાસ એવો રહે, અને આવીને આવી ધર્મની ધજા લંડનની ભૂમિ ઉપર પણ